નમસ્તે મિત્રો, શું તમારા જીવનમાં દરેક તરફથી પરેશાનીઓ આવી રહી છે? જો આ પ્રશ્નનો જવાબ હા છે, તો આજે આ વિડિયો તમારા માટે છે. ઘરમાં શાંતિ નથી, પૈસા રોકાતા નથી, કામમાં સફળતા મળતી નથી અને બીમારીઓના ઘેરા વળી ગયા હોય, તો તે બધું માત્ર નસીબ નથી. તેની પાછળ નકારાત્મક ઉર્જાનું જોર હોઈ શકે છે. અને જો તમે વિડીયોમાં નવા છો અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય, તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આજે હું તમારા માટે લાવ્યો છું કેટલાક વિશિષ્ટ ધાર્મિક ઉપાયો, જેને અજમાવ્યા પછી તમારી પરેશાનીઓ રાતોરાત દૂર થઈ શકે છે. આ ઉપાય સંપૂર્ણ રીતે શાસ્ત્રો પર આધારિત છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયોમાં 3 સૌથી અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે તમારી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરશે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો તમારા જીવનમાં પરેશાનીઓ વધી ગઈ હોય, તો તેના માટે તમારે કયા 3 કાર્યો કરવાના છે, તે શાસ્ત્રો મુજબ અમે તમને જણાવીશું. અને આજથી જ આ 3 ખાસ ઉપાય કરવો. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો તમારા જીવનમાં પરેશાનીઓ વધી ગઈ હોય, તો તેના માટે તમારે કયા 3 કાર્યો કરવાના છે, તે શાસ્ત્રો મુજબ અમે તમને જણાવીશું. અને આજથી જ આ 3 ખાસ ઉપાય કરો. આ ઉપાય અચૂક ફળ આપશે. પહેલો ઉપાય છે, મંગળવારે કે શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું છે. ત્યાં સિંહના સમક્ષ 11 દીવા પ્રગટાવવાના છે. દીવા પ્રગટાવતા સમયે તમારું ધ્યાન તમારી સમસ્યાઓ પર રાખો અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે. આ સાથે તમારે હનુમાન ચાલીસાનું પાઠ કરવાનું છે. જો દર મંગળવારે અને શનિવારે એમ આ ઉપાય 7 દિવસ કરો, તો તમને મોટામાં મોટો ફાયદો મળશે. બીજો ઉપાય છે, શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરો. પીપળાનું વૃક્ષ માત્ર એક ઝાડ નથી, તે શનિદેવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. શનિવારે સવારે પીપળાને દૂધ અને ગંગાજળ ચડાવો. ત્યારબાદ પીપળાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા સાથે ઓમ શનિદેવાય નમઃ મંત્રનો જાપ કરો. શાસ્ત્રો મુજબ પીપળાની પરિક્રમા કરવાથી શનિ દોષ દૂર થાય છે, ધન પ્રાપ્તિ થાય છે અને ઘરની બાધાઓ દૂર થાય છે. ત્રીજો ઉપાય છે લક્ષ્મી માતાનો, જે તમારે આ રીતે કરવાનો છે. જો ઘરમાં પૈસા રોકાતા નથી, ખર્ચ વધતો જાય છે, તો તમે લક્ષ્મી કુબેર યંત્ર સ્થાપિત કરી શકો છો. આ યંત્ર સાથે દર શુક્રવારે લક્ષ્મી માતાની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી સુક્તમ મંત્રનો પાઠ કરો. ખાસ કરીને શુક્રવારે સાંજે 7:30 થી 8:30 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધનની આવકમાં વધારો થાય છે અને પૈસા રોકાય છે. આ વિડીયોમાં બતાવેલ ઉપાય તમને મદદરૂપ લાગ્યા હોય, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય માતાજી લખજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય લક્ષ્મીમાં.